हाय गाइस, जय माताजी मित्रों। तो अमी आया छीए गुगा महाराजना मंदिरे। थोड़ुंक सोखું करूँ, कालनी 15 पહોंचन छे એટલા માટે તો થોડુંક સોખું કરું, સાફ કરવાનું તો ચાલુ જ છે વાળવાનું। સોખું કરી દઈએ, જો મંદિર પણ ધોવું છે તો પહેલાં સોખું કરી દઈએ કોરમોર આજુબાજુ, પછી ધોઈ દઈએ મંદિર। જો મિત્રો સાફ તો કરી દે, આ બધો કચરો ભેગો કરીને બાળવાનો હળગાવી દેવાનું છે બધું। હો આ છે અમારા કાકાના આડત, જોઈ લો પેલું દેખાય કપા। ચા પીવા આવું ના તો હું જો ચા પીતા હોઉં તો અંતે તમે સોખું કરે છે। ચાનો ઓર્ડર આવે એટલે જાવ તો પછી જ ખોલજો। બસ કઈ બાત હાડું પછી બસ ધોવા મંદિર હું જઈને આવું। હો જો મિત્રો જબડો ચોડો તો તો ગાઈસ 3 વાગી ગયા તો ચા પીવાનો સમય થઈ ગયો। ચા પીવા માટે જાઉં રહું, ચા હાથે મૂકીને પીવીશું તો આનાથી પહેલાં થોડુંક વાળી દે, સાફ કરી દે, પછી હું 2-3 ડોલું ભરી દઉં તો મંદિરને ધોઈ દઈએ। મિત્રો કપા પાણી પાઈ દીધું, કાલ છૂટું પાયું હોય, નેક બેક નાસેલી નથી, ડાયરેક્ટ બમફળી ખોલી દીધું એટલે આખો કપાસ પી ગયો એક જ ફેરે। છૂટું પાવાની જરૂર પાળી ભોજન જરૂર પડી નથી, ડાયરેક્ટ છૂટું પી મેળાઈએ। તો આપણે હવે બોર પહોંચી ગયા છીએ ચા મૂકવા માટે। જોઈ લો બોર, પહેલું હમું દેખાય મેળી માતાનું મંદિર છે। ગાઈસ મિત્રો આપણે ચા પી લીધી મૂકીને, તો આપણે હવે જઈ રહ્યા છીએ પાછા ગોગા મહારાજના મંદિરે જઈ રહ્યા છીએ। તો લાવો 2-3 શેબુ ખાઈ લઈએ, તોડી લઈએ। જો મગની ફાળી આવી ગઈ છે, તો સામે દેખાય મહારાજનો લેબડો છે, એ સાફ સફાઈ ચાલો। પાણીની બોટલ લઈ લીધી પાણી પીવા માટે। જો